આ દુનિયાની અંદર બે જ લોકો સુખી છો, એક છે પરણેલી બાયુ અને બીજા છે કુંવારા ભાઈઓ. હા, તમે ક્યારે સાંભળ્યું પરણેલો પુરુષ છે એ સુખી હોય? એ સાહેબ ક્યારેય સુખી હોય જ નહીં. એની આખી જિંદગી હપ્તા ભરવામાં જ જાય. પહેલા એ ગાડીના હપ્તા ભરે, પછી સોફાના હપ્તા ભરે, પછી મકાનના હપ્તા ભરે, પછી છોકરીઓ બધા જે છોકરાઓ એમને ભણાવવાના હપ્તા ભરે. આ બધા હપ્તા ભરે ને ત્યાં ઈ પૂરો થઈ ગયો હોય. પરણેલી બાયુને હરખાયું હોય. કોઈ બાયુને એવી જોઈ પૈણા પછી એનું વજન છે 40 કિલો થઈ ગયો હોય જ નહીં. હંમેશા ઓલો જ બિચારો હુકાઈ ગયેલી લાકડી જેવો તમને દેખાય. અને બીજા જે સૌથી વધારે સુખી છે એ છે કુંવારા ભાઈઓ. કુંવારા સાહેબ કોઈ દી કોઈ વાંધો હોય જ નહીં. ક્યારેય તમે કોઈ દિવસ એવું સાંભળ્યું કે કોઈ કુંવારો છે એ પોતાનું ઘર છોડીને ભાગી ગયો? કોઈ દી ના ભાગે સાહેબ, કારણ કે એને ખબર હોય કે બહાર આપણા ખાવા નહીં ભેગા નહીં થાય આમાં. હા, એટલે કુંવારા છે ને સાહેબ કોઈ દિવસ કઈ સમસ્યા નડતી જ નથી. હા, પણ અત્યારના ટાઈમમાં બધા લોકો છે ટેન્શનમાં છે. પરણેલાઓને એનું ટેન્શન છે કે એનું પૂરું કેમ કરશે, અને કુંવારાઓને એવું ટેન્શન છે કે મારું થાહે ક્યારે. કુંવારા છે એ સાહેબ કાયમ ટેન્શનની અંદર જ જીવતા હોય. હા, અને જ્યારે હોય ત્યારે એ ટેન્શન હોય કે મારું ક્યારે થાહે. અરે ભગવાન શાંતિ રહે. ભગવાને દરેક નંગ માટે એક સેમ્પલ અને દરેક પગ માટે એક સેન્ડલ બનાવી જ રાખ્યું છે. સમય હવે તારું થઈ જાય. એટલે આ બધી કુંવારાઓની નિશાની છે. અને એમાંય પાછો ફેર છે. 30 વર્ષનો હોય ને એને કુંવારો કહેવાય, પણ જે 30 ને વટી જાય ને એના માટે બીજો શબ્દ વાપરવામાં આવે, અને એ છે વાંઢો. અને અમે કલાકાર છીએ ને બધા, એ બધા એને પાછું એક સન્માનજનક શબ્દથી બોલાવીએ, અને એ છે વાંઢેસ. હા, એને વાંઢો ન કહેવાય, એને વાંઢેસ કહેવાય. અને આ વાંઢેસ છે એ બધા એવા હોય કે એને એકઈ જગ્યાએ કોઈ દી ક્યાંય તકલીફ જ ના હોય. હા, આપણે ગામમાં નીકળે તો આપણને આમંત્રણ આપતા હોય, આવો આવો અમારા ઘરે કોક દી ચા પીવા આવો. હા, તારા ઘરે આવીને હું અમારે હાણસીઓ ગોતવી. એટલે દાંપત્ય જીવનમાં જે છે એ સાહેબ અત્યારે દુઃખી છે, અને જેનું નથી થયું એ અત્યારના ટાઈમમાં દુઃખી તો છે જ. હા, પણ લગ્નના લાડવા છે ને સાહેબ એને જ કડવા લાગે જેને બાજુવાળાની થાળીમાં કાજુ કતરી દેખાવા માંડે. હા, એટલે કાજુ કતરી જોવામાં ધ્યાન રાખવું. કોકની કાજુ કતરી જોવા ઘણી વાર આપણા લાડવા છે આમાં બગડી જાય. એટલે એવું ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. પ્રોગ્રામની અંદર અમે જાતા હોય એટલે અમને આવા ભાતના અનુભવો થતા હોય. હમણાં એક કાર્યક્રમની અંદર બરાબર હું ગયો તો એક ભાઈ મારી પાસે આવ્યા. મને કે વિશાલભાઈ કે ઓડિયન્સમાં જોઈને તમને ખબર પડી જાય કે કોણ પરણેલા છે ને કોણ નહીં? મેં કીધું હા ઓબ્વિયસ છે. મેં કીધું પડી જાય. મને કે ઈ કઈ રીતે? મેં કીધું જે બેનના ગળામાં મંગળસૂત્ર લટકતું હોય ઈ બેન પરણેલા હોય. મને કે બરાબર છે. અને મેં જેના મોઢા લટકતા હોય જોઈને ખબર પડી જાય કે આ ભાઈ બટકી ગયો છે. એને દાંત કાઢવો તો એ દાંત કાઢે નહીં, એવું મોઢું કરીને બેઠો હોય એમ. અને અત્યારના સમયમાં પત્નીની સામે દાંત કાઢવાની એ ખરેખર ક્રાંતિકારી પગલું છો. જેવા તમે દાંત કાઢો એ ભેગો ઠોહો મારે, હું ખીકી દાંત કાઢો ક્યારના. એટલે આજના સમયમાં અહીંયા મને આવી સરસ મજાની ઓડિયન્સ મળી છે, અને એવી હિંમતવાળી ઓડિયન્સ મળી છે. એના બદલ હું આપનો સૌનો ખૂબ ખૂબ આભારી છું. બાકી અત્યારના ટાઈમમાં બહેનો એવા થઈ ગયા છે કે પોતાના પતિદેવો ઉપર શક કરવામાંથી ઊંચા જ નથી આવતા. હા, શંકા એ કરતા જાય ને પાછા વખાણે કરતા જાય. બે વસ્તુ એ કરે. હા, દીમાં 8 વાર પોતાના ઘરવાળાનો ફોન ચેક કરે અને પછી બાર બીજી બાયુને કહેતા હોય કે આમાં તમારા ભાઈ તો બહુ ભોળા હોય તો 8 વખત હુકમ એને ફોન ચેક કરતી છે. આખા ગામમાં જઈને વખાણ કરતી હોય. એવા બહેનો અત્યારના સમયમાં થઈ ગયા છે. મેં કીધું એમ અત્યારે સમય જાય છે એમ સમયની હારવાર માણસો છે એ અઘરા થતા જાય છે. હમણાં એક દિવસ એક માસ્તર છે એ બરાબર સ્કૂલની અંદર ભણાવતા હતા એટલે એને છેલ્લી બેચેથી મનિયાને ઊભો કર્યો, અને મનિયાને ઊભા કરીને એને કીધું એ કે બોલ મનિયા, તારી પાછળ વાઘ પડે તો તું શું કહે? એટલે મનિયો કે હું ભાગી જાઉં. તોય તારી પાછળ વાઘ આવે તું શું કહે? મનિયો કે હું ઝાડવા ઉપર ચડી જાઉં. તો એ કે ઝાડવા પાછળ તારી ઉપર વાઘ આવે ઉપર તો તું શું કહે? તો એ કે હું પાછો હેઠે ઉતરી જાઉં.
સાહેબ કે તો તારી પાછળ હેઠો ઉતરીને વાઘ ભાગે તો તું શું કર? કે હું પાછો દોડવા માંડી. સાહેબ કે તો તારી પાછળ પાછો વાઘ ભાગે તું શું કર? મન્યો કે તો હું તળાવમાં પડી જાઉં. સાહેબ કે તો તળાવમાં તારી પાછળ વાઘ આવે તું શું કર? પછી તો મન્યો ધોમ થઈ ગયો. ઈ કે સાહેબ વાઘ વાહે પડ્યો કે તમે વાહે પડ્યા? લડી જ લેવું ગમે એમ કરીને. સાહેબે પછી તો પરસેવો વળી ગયો. સાહેબે કઈ બોલ્યા નહીં. એવા થઈ ગયા સાહેબે. હા, હમણાં એક દિવસ એક શિક્ષક છે એ બરાબર ક્લાસની અંદર ભણાવતા હતા. એટલે એમણે છોકરાઓને પ્રશ્ન પૂછ્યો. એ કે બોલો છોકરાઓ, હું ગાડીમાં બેસીને રેલવે સ્ટેશન જાઉં છું અને રસ્તામાં મારી ગાડી બગડી ગઈ. આ વાતનું અંગ્રેજી કરો. ત્યાં તો છેલ્લી બેચેથી એક જણો ઊભો થયો. એ કે સાહેબ આનું અંગ્રેજી ન કરવાનું હોય. એ કે રિક્ષામાં બેહીને ઘર ભેગી ના થઈ જાવ. આવી વાતના અંગ્રેજી કરવાના હોય. પછી તો સાહેબે એમને રિક્ષા વગર હાલીને વયા ગયા હો ઘરે. એક દિવસ હમણાં બરાબર હું સ્કૂલે ગયો એટલે મેં છોકરાઓને પ્રશ્ન પૂછ્યો. મેં તો બોલો છોકરાઓ, પત્નીને સંસ્કૃતમાં શું કહેવાય? ત્યાં છેલ્લી બેચેથી એક છોકરો ઊભો થયો. મન કે સાહેબ સંસ્કૃતમાં હું એકેય ભાષામાં પત્નીને કઈ કહેવાય. મન કે મારા બાપાને 6 ભાષા આવડે તોય મન કે અત્યાર સુધી મારા મમ્મીને કાંઈ નથી કહી શકા. હો બા ઉપાડી લે. ઘરવાળીને સાહેબ અત્યારના ટાઈમમાં ખરેખર કાંઈ કહેવાતું જ નથી. એવી હાલત થઈ ગઈ. જો એક દિવસ એક ભાઈ છે હમણાં સવારના પોરમાં બેઠા બેઠા છાપું વાંચતા હતા. તે ઘરવાળી એની પાસે આવીને ફેરવીને પાટું માર્યું. ઘરવાળો સીધો ઊંધો પડી ગયો. બીજા 2-3 પાટાને લાતું ઢીકાન બધું મારી લીધું. ઘરવાળાને કડ ચડી ગઈ. પછી માંડ કરીને ઊભો થયો અને પછી એને ઘરવાળીને પૂછ્યું, હોય કે આ તે મને માર્યો હું કામ? તે ઘરવાળી કે અમાર હું માર્ચનો ટાર્ગેટ પૂરો ન કરવો? અમારું માર્ચ એન્ડિંગ હોય કે નહીં? આમ કરીને મારી લીધો. હું તો જેટલા પણ મારા કાર્યક્રમ હોય એની અંદર હંમેશાના માટે એક વાત મારે થતી હોય કે મનોચિકિત્સક અને પત્ની આ બે સરખા છે સાહેબ. મનોચિકિત્સક છે એ તમને સાહેબ પૈસા લઈને એમ કહે કે તમારી માનસિક સ્થિતિ કેવી છે, અને પત્ની છે સમજી ગયા સમજવા વાળા. અમુક જોક છે ને અમારે લાંબી વાઈટના ફટાકડા જેવા હોય, ઘણાને બીજા દિવસે યાદ આવે. હા, અમુક બલ્બ સોના હોય તાત્કાલિક થઈ જાય, અને અમુક એવા હોય કે લબુક જબુક થાય જ રાખે. અમુક જોક્સ તો અમારા ઓડિયન્સમાં ઘર લેસનમાં દેવા પડે. બોલો, એક દિવસ શિક્ષક છે એ બરાબર ક્લાસની અંદર ભણાવતા હતા. એટલે શિક્ષકે છોકરાઓને પ્રશ્ન પૂછ્યો. એ કે બોલો છોકરાઓ, વહેલું જાગવાના ફાયદા શું છે? એટલે છોકરાઓને આવડતું નતું એટલે એને સાહેબને સામું કીધું કે સાહેબ એક કામ કરો ને તમે જ સમજાવો ને. એટલે સાહેબે કીધું એ કે બિલાડી છે એ સવારમાં 4 વાગ્યામાં ઉઠી, અને 4 વાગ્યામાં ઉઠીને તેને નાસ્તામાં ઉંદર મળ્યો. હા, એટલે વહેલું જાગવાથી બિલાડીને નાસ્તો મળી ગયો. ત્યાં છેલ્લી બેચેથી એક છોકરો ઊભો થયો. એ કે સાહેબ બિલાડીને નાસ્તો મળ્યો પણ ઉંદર 4 વાગ્યામાં ઉઠ્યો એટલે મરી ગયો ને. સાહેબ ને કઈ બોલવા જેવા ના રેવા દીધા, એવા ગોટે ચડાવી દીધા સાહેબ. હમણાં એક દિવસ હું ઊંઝાના બસ સ્ટેન્ડમાં બેઠો હતો, તો થોડીક વાર થઈને તો એક બસ આવી. એના પાટિયા ઉપર લખ્યું હતું સિદ્ધપુરથી કમાણા. સિદ્ધપુરથી કમાણા. થોડીક વાર થઈને ત્યાં 5 મિનિટ પછી એક બીજી બસ આવી, વિસનગરથી મુંડાણ. હા, પછી ખબર પડી આ બધા ગામના નામ છે. અમારે જુનાગઢ જિલ્લાથી આગળ ગીર સોમનાથ જિલ્લો આવેલો છે. આ ગીર સોમનાથ જિલ્લામાં તુલસીશ્યામ પાસે ગામ છે. એ ગામનું નામ છે ડોઢી. એક દિવસ હું મારે કાકા છે, અમે બસમાં બેહીને બરાબર જાતા હતા, અને ગામ આડું આવ્યું એટલે કંડક્ટરે રાઈડ પાડી કે ડોઢી ના હોય આવી જાવ. ત્યાં તો અડધી બસ ખાલી થઈ ગયો, અને અમારા કાકા પાછા આવ્યા. મન કે અહીંયા તો એ કે મોટા ભાગે બધે ડોઢી ના જ છે.
નામ સાહેબ એવા થઈ ગયા અત્યારના સાહેબમાં, નામ ઉપરથી આપણને ખબર ન પડે. નર્મદા જિલ્લામાં રાજપીપળા પાસે એક ગામ આવ્યું છે. એ ગામનું નામ છે વાંદરી. અને આ ગામના લોકો છે ને એને ક્યારેય ન પૂછે કે તમે ક્યાંના. તમે પૂછો તમને મારવા થોડે. આ બધા એવા છે કે ગામના નામ કોઈને નથી પૂછાતા. કચ્છ પાસે એક ગામ આવ્યું છે. એ ગામનું નામ છે બાડા. હમણાં એક ભાઈ છે ત્યાંથી બરાબર મને મળ્યા હતા. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું તમે ક્યાંના? મને કે બાડા. મેં કીધું તમારી ઘરવાળી? મન કે ઈએ બાડા. તમારો છોકરો? મન કે ઈએ બાડા. મેં કીધું તો તમારા બા? મન કે ઈએ બાડા. મને દયા આવી ગયું. મેં કીધું આખું ઘર છે બધાય બાડા? મેં કીધું બધુંય બાડું છે? અરે મન કે એમ નહીં કે અમારા ગામનું નામ છે બાડા. એક દિવસ હમણાં હું વડોદરાના બસ સ્ટેન્ડ ઉપર બેઠો હતો અને બરાબર એક બસ આવી અને બસના પતરા ઉપર બોર્ડ માર્યું હતું, બળદિયા કપાયા વાકી પતરીથી. હા, બળદિયા કપાયા વાકી પતરીથી. એટલે મને નવાઈ લાગી. મેં ત્યાં જઈને અંદર કંડક્ટરને પૂછ્યું, મેં કીધું આ બળદિયા આવડા મોટા, મેં કીધું પતરીથી થોડાક કપાઈ જાય? મન કે આ બધા ગામના નામ છે, બળદિયા કપાયા વાકી પતરી. આ ગામના નામ છે અત્યારના સમયમાં એવા થઈ ગયા સાહેબ. આપણે ધ્યાન રાખવું પડે. અને એમાં આપણે હમણાં કચ્છની વાત કરી. કચ્છની જ્યારે વાત આવે સાહેબ, કચ્છની તો ધરતી એવી છે કે આખા દુનિયા સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત છે. શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, મુંજો કચ્છડો બારે માસ. જ્યારે કચ્છની અંદર આપણે પ્રોગ્રામ કરવા માટે અમે જાતા હોઈએ ત્યારે કચ્છની આ વાત આવે એટલે અમે કહીએ. હમણાં કચ્છની અંદર અમારે બરાબર એક કાર્યક્રમ કરવા જવાનું થયું એટલે મેં આ વસ્તુ બધી સાહિત્યની વાત કરતો હોઉં એટલે આપણે બોલતા હતા કચ્છડો બારે માસ, કચ્છડો બારે માસ. એક બાપા છે મારી પાસે આવ્યા. મારી પાસે આવીને મન કે કચ્છડો બારે માસ તો મન કે અમારું છે, તમે મન કે કાઠિયાવાડના છો, તમારું કઈક કયો? મેં કીધું અમારે છકડો બારે માસ. આખું વર ધમધમાવી જ રાખે, રમાટી બોલતી હોય, એવી ધબધબાટી બોલાવે અમારા છકડા. હમણાં એક દિવસ એક બાપા છે બરાબર ડોક્ટર પાસે બતાવવા માટે જઈને ગયા. એટલે ડોક્ટરે એમને કીધું એ કે બાપા તમને ડાયાબિટીસ છે, તમારે રોજ ચાલવાનું જોઈએ, હાલવાનું રાખો તો એનાથી તમને વાંધો ના આવે. 2-4 દી ગયા તો બાપા કે કાંઈ વાંધો નહીં, કે હાલો ને હાલવાનું રાખશું. અઠવાડિયું ગયું પછી ડોક્ટરને પાછો ફોન આવ્યો અને ડોક્ટરને પૂછ્યું એ કે સાહેબ તમે ડોક્ટર સાહેબ બોલો છો? તો કે હા. તો કે હું સુરત પૂગ્યો છું. ડોક્ટર કે તમને રોજ હાલવાનું રાખવાનું કીધું એટલે ઘર પાસે હાલવાનું કીધું. પાછા વળી જાવી કે બાકી હાલતા હાલતા એ કે બોમ્બે પહોંચી જાય અમને. એક ભાઈ છે હમણાં ડોક્ટરને બતાવવા માટે થઈને ગયા. ડોક્ટરને બતાવવા થઈને ગયા એટલે ડોક્ટરે પૂછ્યું કે બોલો તમારી સમસ્યા શું છે? એટલે ભાઈએ કીધું એ કે હું રોજ રાતના સાહેબ મારા પલંગની નીચે હું ને તો મને એવું લાગે કે મારા પલંગની નીચે કોક છે. ડોક્ટર કે આ તો અઘરી વાત છે. ઓલો પેશન્ટ કે હા કે સાહેબ મને છેલ્લા 6 મહિનાથી આવું લાગે. ડોક્ટર કે કાંઈ વાંધો નહીં, તમારો ઈલાજ થઈ જાય. પેશન્ટ કે પૈસા કેટલા? ડોક્ટર કે 15,000 રૂપિયા આપો એ કે તમને પલંગ હેઠે કોઈ છે એવું લાગે નહીં. પેશન્ટ કે કાંઈ વાંધો નહીં, હાલો હું 2 દીમાં વિચારીને આવું. પેશન્ટ ગયો 1 મહિનો, 2 મહિનો, 3 મહિનો, 6 મહિના ત્યાં પેશન્ટ દેખાણો નહીં. ડોક્ટર એની રાહ જોયો. એક દી ડોક્ટર છે બરાબર બજારની અંદર નીકળો અને આ પેશન્ટ એને સામે દેખાઈ ગયો. એને યાદ આવી ગયું કે આ ઓલો દી કે પલંગની હેઠે કંઈક લાગે. એટલે એને રોઈ કોઈ કે ઊભો રે તું એ કે દવાખાને આવ્યો તો ને ત્યાં તું કહેતો તો એ કે સાહેબ મને એ કે પલંગની નીચે કંઈક હોય એવું લાગે. શું થયું એનું? એ કે તમે જ સાહેબ 15,000 રૂપિયા કીધા હતા ને? ડોક્ટર કે હા કીધા હતા ને. ડોક્ટરે પૂછ્યું કે તે કેટલામાં હરખું કરાવ્યું? ઓલો કે 150 રૂપિયામાં. પછી તો ડોક્ટરને નવાઈ લઈ ગયો. એ કે 150 રૂપિયામાં તને આનો ઈલાજ કરી કોણે દીધો? તે કે મિસ્ત્રીને બોલાવ્યો હતો ને આપણે, પાયાટ કપવી નાખ્યા. પાયા હોય તો એવું લાગે ને કે હેઠે કોક છે. એકવાર હમણાં બન્યું એવું કે અમારો જગો છે ને બરાબર એપેન્ડિક્સ થઈ ગયું. એટલે જગાનું અમે ઓપરેશન કરાવ્યું. જગાનું ઓપરેશન કરાવ્યું તો અમારા ડોક્ટર એવા અઘરા. જગાનું ઓપરેશન કરાવ્યું તો ડોક્ટર પોતાના મોજા છે જગાને પેટમાં જ ભૂલી ગયા. એટલે એને જગાને બોલાવ્યો અને જગાને બોલાવીને કીધું
એ કે મોજા અંદર ભૂલાઈ ગયા, પાછું ખોલવું પડશે. અને અમારો જગો એ બરાબર એવો, એ કે સાહેબ 20 રૂપિયા મોજાના લઈ લ્યો, હવે એ કે પાછું ખોલો માં. આને કેમ સમજાવો કે આ મોજા અંદર ન રખાય એમ. અમારા જુનાગઢમાં એક ડોક્ટર છે, એ ડોક્ટરની હોસ્પિટલમાં હું હમણાં બરાબર આટો મારવા માટે થઈને ગયો, તો ડોક્ટરની બહુ મજાની એક ટેવ. ડોક્ટર છે ને એક બાજુ પેશન્ટનું સ્ટ્રેચર રાખે, બીજી બાજુ ગુલાબનો હાર રાખે. એટલે મને આ જોઈને નવાઈ લાગી. મેં ડોક્ટરને પૂછ્યું, મેં કીધું આ સ્ટ્રેચરની બાજુમાં ગુલાબનો હાર કેમ? મન કે પેશન્ટને હરખું થઈ જાય તો હાર મારા માટે, અને મન કે જો હરખું ન થયું, સમજી ગયા હો તમે, તો મન કે પછી સામે વાળા માટે તો છે જ. મેં કીધું હા તમારી ટેવ સારી કહેવાય. 15 દિવસ પછી હોસ્પિટલે પાછો ફરવા માટે થઈને ગયો કામથી, તો જોયું ને તો ગુલાબનો હાર છે એ બરાબર કરમાયેલો પડ્યો હતો. એટલે મેં ડોક્ટર સાહેબને પૂછ્યું, મેં કીધું હાર છે એ કરમાયેલો કાં પડ્યો? મન કે પેશન્ટ કોમામ વયો ગયો. પછી ખબર પડી કે આમાં કઈ મેળ રહી એમ નહોતો. પણ સાહેબ જિંદગીની અંદર મજા છે, અને જીવનની સાચી મજા જો આપણે ગોતવી હોય ને સાહેબ, તો તમારે ગામડામાં જવું પડે. કારણ કે ગામડાની અંદર જે મજા છે ને આ જીવનમાં બીજે આપણે ક્યાંય છે નહીં. સાચા મૂળિયા પકડવા હોય તો તમારે ગામની અંદર જવું પડે. હમણાં 2 ડોસીમાં છે એ બરાબર ગામડાની અંદર એકબીજા હારે વાતું કરતા હતા. એટલે એક ડોસીએ બીજીને કીધું, એ કે તને ખબર છે કે આપણા સરપંચ છે એ કે કોમાં મયા ગયા? ત્યાં તો બીજી ડોસી કે એ તો પૈસાવાળા છે, ગમે ત્યાં જાય. ગયા વર્ષે કે જો ને કે સિંગાપુર ફરવા નહોતા ગયા, આપણે કે અહીંયા શનિ સિંગડાપુર જવું હોય તો આપણો મેળ ન આવતો. એટલે ડોહીમાં અત્યારે આવા થઈ ગયા છો. હમણાં ગામડાની અંદર બરાબર એક દિવસ મંદિરમાં સત્સંગ હાલતો હતો. એટલે બધી ડોહીઓ છે એ ભેગી થઈને બેઠી હતી. એટલે આપણે બધી જગ્યાએ જાય તો આપણો બોલાવાનો સ્વભાવ. એટલે ડોહીનું આખું મંડળ સત્સંગનું બેઠું હતું. એટલે બરાબર એની પાસે ગયો, મેં તું ડોસીમાં જય શ્રી કૃષ્ણ, કેમ છો? મન કે મજામાં બેટા. એટલે મેં કીધું થયું હું? મેં કીધું કેમ આમ બધા નિમાણા થઈને બેઠા છો, એકબીજા યારે વાતું કેમ નથી કરતા? મન કે હું કરીએ બેટા, એ કે આજે બધ્યું આવી છે. હમણાં સાસુ ને વહુ એક દિવસ ઘરે બેઠા બેઠા વાતું કરતા હતા. એટલે સાસુએ છે ને એમની પુત્રવધૂને કીધું, એમની વહુને કીધું, એ કે હામેવાળી કે ઓલી ચેતના છે ને એનો તું ભરોસો કરતી નહીં હો. વહુ કે કેમ? તો એ કે 1 નંબરનું ખોટું બોલી છે, કાલ તને શું કહેતી હતી? એટલે વહુએ કીધું કે કાલે એમ કહેતી હતી કે તમારા સાસુ બહુ સારા છે. પછી તો સાસુનો મૂડ એવો થઈ ગયો. એટલે એણે વહુને કીધું કે વહુ બેટા આજે કે એવી ચા બનાવો કે ચા પીને કે મારું મન ડોલી ઉઠે. ત્યાં તો એની વહુએ કીધું કે મમ્મી આપણા ઘરમાં કે ભેંસનું દૂધ આવે છે કે નાગણનું નહીં. સાસુ ને વહુ હમણાં અંદરો અંદર એકવાર વાતું કરતા હતા. એટલે સાસુએ પૂછ્યું એમની વહુને, એ કે તારો ભાઈ છે એ હમણાં ઘણા દિવસથી દેખાતો નથી, તારો ભાઈ છે ક્યાં? એટલે પછી વહુએ કીધું કે એમ તો પોલીસ પકડીને લઈ ગઈ ને. એટલે સાસુ નવાઈ લઈ ગઈ, એ કે કેમ પોલીસ પકડીને લઈ ગઈ? એટલે વહુએ પાછું કીધું કે દુકાન ખોલી હતી એમાં. એટલે સાસુને બહુ નવાઈ લઈ ગઈ કે દુકાન ખોલી હતી એમાં કે તારા ભાઈને પોલીસ પકડીને લઈ ગઈ? એ કે આવું બધું શું કર્યું? પછી એની વહુએ કીધું એ કે એ તો હથોડાથી ખોલી હતી ને. ત્યારે ખબર પડી ઓલો ગારિયા કરવાના કામ કરતો તો આખા ગામને. એક દિવસ એક ભાઈ છે એ બરાબર પોતાની સાસરીમાં ગયા, અને સાસરીમાં ગયા ને ત્યાં એના સાસુ છે એના ઉપર બરાબર ધોમ થઈ ગયા. એ કે જમાઈ તમે જ્યારે કે અહીંયા આવો ત્યારે એક જ લીલા રંગનું કે ટી શર્ટ પહેરીને આવો છો, તમારી પાસે બીજા કોઈ રંગના ટી શર્ટ નથી? એટલે પછી ઓલાએ જવાબ આપ્યો, એ કે સાસુમાં તમારે 3 દીકરીઓ છે, તમે દર વખતે એકને જ મોકલો જ ને. એ કે મેં કોઈ દી માગી બીજી એકને મોકલો. પછી તો હાવણો લઈને હાહુ વાહે ધોઈડાઓ. એવા અઘરા થઈ ગયા અત્યારના સમયમાં લોકો. હમણાં એક ભાઈના બરાબર લગ્ન થયા ને પછી થોડાક દી ગયા ને તો બરાબર બેઠા હતા રોડ ઉપર,
અને હું બાજુમાંથી નીકળો, કેમ છે કેમ નહીં કર્યું, પછી મને લાગ્યું આ કંઈક, મેં કીધું મૂંઝવણમાં છે. એટલે મેં એમને પૂછ્યું, મેં તો શું ટેન્શન છે? મને કે આ મારા હહરા જો ને. એટલે મેં કીધું શું થયું? મેં તો હહરા મેં તો કઈ બાંધણું થઈ ગયું? મને કે ના ના. મેં કીધું તો શું થયું? મેં કીધું એ કે તો ખરા. એટલે મેં કીધું કંઈક ખબર પડે. મન કે મારા લગ્ન થયા હમણાં, ત્યારે મારા સસરા કે એવું કહેતા હતા કે જમાઈ તમારા લગ્ન થાય ને તો કે હું તમને હાથી ને ઘોડા કે ભેટમાં આપીશ. મેં કીધું તો તારા હારા, મેં કીધું બહુ દિલેર કહેવાય, બહુ હારા કહેવાય, આવી બધી વસ્તુ મેં કીધું તને ભેટમાં આપે. મેં કીધું પછી આપ્યા કે નહીં? મન કે મારા લગ્નના દિવસે ચેસ આપી મન કે ગિફ્ટમાં. પછી ખબર પડ્યો હહરાય મેં કીધું આ ધોમ કરેલા હતા એમ, એને ગામે કેવા હેરાન કર્યા છે. આ જમાયું નડી જાય પછી છેલ્લે. હમણાં એક દિવસ એક છોકરો છે એ બરાબર દોડતો એમના પપ્પા પાસે ગયો. એમના પપ્પા પાસે જઈને એને પપ્પાને પ્રશ્ન પૂછ્યો કે પપ્પા એક પ્રશ્ન પૂછું? એટલે એને પપ્પા કે કાંઈ વાંધો નહીં પૂછી કે. તો કે ગધેડાના બચ્ચાને શું કહેવાય? એટલે એને બાપાએ કીધું ખોલકું. એને બાપાને કહે કે તો મને તમે ખોલકું કહીને બોલાવો, જ્યારે હોય ત્યારે ગધેડો શું કહો? હમણાં એક દિવસ ક્લાસની અંદર હું બરાબર ભણાવતો હતો, એટલે મેં છોકરાઓને પ્રશ્ન પૂછ્યો. મેં કીધું છોકરાઓ ઈ બોલો, મેં કીધું તમને મમ્મી મારી ગમે કે પપ્પા મારી ગમે? તો એક છોકરો ઊભો થયો, મને કે સાહેબ મમ્મી મારી ગમે. મેં કીધું એવું શું કામ? મને કે મમ્મી મારતી હોય ને તો મને કે બાપા એને રોકે. મને કે બાપા એક વખત બહરાટી બોલાવાનું ચાલુ કરે, હા પછી એ કે કોઈના બાપાની તેવડ નથી હોય ને રોકી શકે. વાહા લાલ કરી દે સાહેબ એવા જી કે. હમણાં એક દિવસ અમારો જગો છે એ બરાબર એના બાપા પાસે ગયો અને એના બાપાએ કીધું એ કે જગા એ કે આ વખતે તું જો પરીક્ષામાં પાસ ન થયો તો એ કે મને બાપ કહેવાનું ભૂલી જાજે. એમ કહીને જગાને કાઢી મૂક્યો. અને જગાના બરાબર 12માના રિઝલ્ટનો ટાઈમ અને પરિણામ લેવા માટે જગો ગયો તો જગો પરીક્ષામાં ફેલ. પછી જગાને એમ થયું કે કાકા હવે આ કે ઘરે જાવું કેમ? કે બાપા સામે ગમે એમ કરીને રિઝલ્ટ લઈને ગયો અને સીધો ગયો. એ ભેગા એના બાપા બેઠા હતા. એટલે એના બાપાએ પૂછ્યું એ કે શું થયું તારા રિઝલ્ટનું? ત્યાં તો જગાએ રાડ પાડીને કીધું એ કે છગન આજથી તું મને બોલાવતો નહીં. પછી તો છગનભાઈ વાહે લાકડી લઈને ધોઈડાઓ. અમારા જુનાગઢની અંદર એક હોસ્પિટલ આવેલી છે અને એક વખત અમારા હગાવાલામાં કોઈ બીમાર પડ્યા એટલે અમે બધાય મિત્રો છે એ બરાબર એમની ખબર કાઢવા માટે ગયા. ખબર કાઢવા માટે ગયા ને પછી પાછળથી એવું જાણવા મળ્યું કે હોસ્પિટલની અંદર ભૂત થઈ છે. એટલે અમે બધાય ખબર અંતર પૂછ્યા. પછી 12 વાગવા આવ્યા રાતના. એટલે આપણને એમ થયું કે હવે અહીંયા બેહાય નહીં, હવે અહીંથી નીકળી જાય ને તો સારું. એટલે મેં બધાને કીધું, મેં કીધું કાંઈ વાંધો નહીં, હવે આપણે ધીમે ધીમે અહીંથી રજા લઈએ. એટલે અમે બધા હોસ્પિટલની બહાર નીકળતા હતા. ત્યાં બરાબર એક બાપા બેઠા હતા. એટલે આપણને એમ થયું પૂછતા જાય. એટલે મેં બાપાને પૂછ્યું, મેં તો બાપા હોસ્પિટલમાં ભૂત થાય એવી વાત મેં સાંભળી છે, આ વાત સાચી? ત્યાં તો બાપા બીડી પીતા પીતા મને એ કે મને તો કે ગુજરી ગયા ને 3 વર્ષ થઈ ગયા, મન કે ખબર ન હોય કે અહીંયા ભૂત થઈશ કે નહીં. પછી તો અમે મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા. પણ મેં કીધું એમ જમાનો બદલાઈ ગયો છે સાહેબ. પહેલાનો એક જમાનો એવો હતો કે લોકો છે તાર ટપાલથી વાતું કરતા. પછીનો જમાનો છે લેન્ડલાઇન ફોનનું આવ્યો અને અત્યારનો સમય છે સાહેબ મોબાઈલ ફોનનું આવ્યું. પણ લેન્ડલાઇન ફોનની એક મજા હતી હો. હા, આમાંથી ઘણા બધા બેઠા એમના ઘરે લેન્ડલાઇન ફોન એમણે વાપરેલા હશે. મારા ઘરે પહેલાં લેન્ડલાઇન ફોન હતો અને આથી એટલા વર્ષો પહેલાં બન્યું એવું કે એક વખત લેન્ડલાઇન ફોન છે ને ખરાબ થઈ ગયો. ખરાબ થઈ ગયો 15 દી વયા ગયા, ફોનમાં કોઈની રિંગ જ ન આવે અને ન આપણે કોઈને ફોન કરી શકીએ. 15 દી આમને વયા ગયા. એક દી હું નાવા ગયો અને બરાબર રિંગ વાગી ગયો ફોનની અને હું ટુવાલ પહેરીને બહાર નીકળો અને મેં ફોન ઉપાડ્યો ને ત્યાં મને સામેથી કીધું એ કે તમારો ફોન ચાલુ થઈ ગયો? મેં કીધું હા ચાલુ થઈ ગયો. તો મને કે ગંજી પહેરી લ્યો. મને હારી નવાઈ લાગી. મેં કીધું આ ગંજી પહેરવાની વાત ક્યાંથી કરે? મેં તમને કેમ ખબર પડી? પછી ઓલાએ કીધું મને કે હું ઓપરેટર બોલું કે તમારા ઘરની સામે થાંભલે ચડ્યો. તે દીની મને ખબર પડી ઘરમાં પડદા લગાવ્યા. એવી અઘરી થઈ જાય આમાં ઘણી વાર. અને અમુક લોકો સાહેબ આપણને જીવનમાં એવા મળે એ હાજર જવાબી હોય.
એની પાસે દરેક વસ્તુને તમે ગમે ત્યારે જાઓ, એની પાસે તમને તૈયાર જ જવાબ જોવા મળ્યો. એ હાજર જવાબી જ હોય. અને આવો જ હાજર જવાબી વ્યક્તિ એટલે અમારો જગો. જગાને તમે ગમે સમસ્યા કયો સાહેબ, જગા પાસે એનું સમાધાન તૈયાર જ હોય. અમે હમણાં એક દિવસ ગામડે બધે ફરવા ગયેલા, એક ડોહીમાં છે અમારી પાસે આવ્યા. ડોહીમાં અમારી પાસે આવીને અમને કીધું એ કે બેટા ખાટલામાં એ કે માકડ થઈ ગયા છે, એ કે આને કેમ કાઢવા? ત્યાં અમારો જગો કે ડોહીમાં એ કે ખાટલો હળગાવી દ્યો. ડોહીમાં વયા ગયા. અમારા જગા પાસે કોઈ પણ વસ્તુનું કાયમી સમાધાન હોય એમ. હમણાં એક દિવસ હું જગો અમે બે બરાબર બેઠા હતા, એટલે મેં જગાને કીધું, મેં કીધું હમણાં ખિસ્સા કાતરું મેં કીધું બહુ વધતા જાય છે નહીં? મને કે હા, એ કે વિશાલ વાત સાચી કે ખિસ્સા કાતરું બહુ વધી ગયા. તો મેં કીધું આનાથી બચવા હાટું થઈને શું કરવું જોઈએ? મને કે ટુવાલ પહેરવાનું રાખો. હા મારો જો ગમે એ વાત સાહેબ તમે લઈ લ્યો, એની પાસે જવાબ તૈયાર જ હોય એમ. ગામડાની અંદર હમણાં એક વખત આટો મારવા જવાનું મારે થયું. એક ડોસીમાં છે ને એ બરાબર કાજુ બદામ લઈને હાથમાં બેઠા હતા. એટલે મેં ડોસીમાને જોયા, ડોસીમાએ છે ને મને હાથમાં આપ્યા, મને કે લે બેટા કાજુ બદામ ખા. એટલે મેં ડોસીમાને કીધું, મેં કીધું માજી આ કાજુ બદામ તમારે ખાવા જોઈએ અત્યારે આ ઉંમર. મેં કીધું તમારી છે કાજુ બદામ ખાવાની, તમને મેં કીધું સારું રહીએ. એ પછી ડોહીમાએ મને કીધું, મને કે તો હું જ ખાઉં છું બેટા, પણ મને કે મારા મોઢામાં દાંત ક્યાં છે? એટલે મને કે મમડાવીને કાઢું ને પછી મને કે તને દઈ દઉં. પછી મારી ચોટલી ખીટો થઈ ગયો. અમે કીધું આ ડોહીમાં નવરા બેઠા બેઠા આવા જ ધંધા કરતા હશે ને. હમણાં હું ઘર પાસેથી બરાબર એક દિવસ નીકળતો હતો, તે એક ડોહીમાં છે ને માથું ઓળાવતા જાય અને માથું ઓળવીને ગૂંચ નીકળે ને એના વાળ છે ને એ બરાબર ડાયમાં બોડે ને બાજુમાં રાખતા જાય, ડાયમાં બોડે ને બાજુમાં રાખતા જાય. મને નવાઈ લાગી. મેં તો ડોહીમાં મેં કીધું આ તમે શું કરો છો? મન કે બેટા એ કે ધોળા વાળનું કંઈ આવતું જ નથી. આ વાળ મન કે કાળા કરી નાખીએ ને તો મન કે 800 રૂપિયાના 50 ગ્રામ વેચાય. પછી ખબર પડી આ ડોહીમાં ધોળા વાળનો ધંધો કરી લે છે. અત્યારનો સમય એવો આવી ગયો છે સાહેબ કે કોઈને સલાહ દીધા જેવી નથી રહી. હમણાં એક છોકરો છે એ બરાબર નાનો એવો ચોકલેટ ખાતો હતો. એટલે મને એમ થયું કે એને જઈને ખીજાવું. એટલે મેં એને પાસે જઈને કીધું, મેં બેટા ચોકલેટ ન ખવાય, એનાથી દાંત બગડે, ચોકલેટ ન ખાવી જોઈએ, એ આપણા તંદુરસ્તી માટે સારી નથી. અને છોકરો એવો બરાબર આમ કઈડે હાથ દઈને મારી સામે ઊભો રહ્યો. મને કે તમને એક વાત કહું? મેં કીધું આ કાંઈ વાંધો નહીં કે. મને કે મારા દાદા છે 105 વર્ષ જીવ્યા. એટલે મેં એને કીધું, મેં કીધું જીવાય પાછળનું કારણ એ છે તારા દાદા છે એ ચોકલેટ નહીં ખાતા હોય ને? મને કે ના, એ કે પારકી પંચાત ન કરતા. છોકરાએ મારી બોલતી બંધ કરી દીધી. મને કે દાંત મારા, ખાવું મારે, પૈસા મારા, અને મને કે તમને પેટમાં શું દુખે છે? અત્યારના છોકરાને ખરેખર બોલાવ્યા નથી થતા હો. એવા છોકરા અત્યારના સમયમાં થઈ ગયા છે. હમણાં હું બરાબર એક દિવસ એસટીની અંદર મુસાફરી કરતો હતો. એક છોકરો છે મારી બાજુમાં બેઠો બેઠો મોબાઈલમાં ગેમ રમતો હતો. એટલે મેં એને રોક્યો, મેં બેટા મોબાઈલમાં ગેમ ન રમાય, આનાથી આંખમાં નંબર આવી જાય. તો મન કે શું કરાય? મેં કીધું એના કરતાં મેં તો દેશના અર્થતંત્રની વાત કરો, રાજનીતિની કંઈક વાત કરો. મન કે એમ? મેં કીધું હા એવી જ વાત કરવી જોઈએ. મન કે તમને એક પ્રશ્ન પૂછું? મેં કીધું કાંઈ વાંધો નહીં પૂછ. મન કે આપણને સુગંધ નાકમાંથી આવે બરાબર? મેં કીધું હા બરાબર. તોય મન કે આપણે અત્તરનું પૂમડું કાનમાં શું કામ નાખીએ? મેં કીધું હારું આનો જવાબ તો મેં તો મને નથી ખબર. મન કે ખબર તમને કાનના પૂમડાની નથી પડતી. મન કે વાત હું તમારા અર્થતંત્રની કરવીશ. પછી તો હું કાંઈ બોલ્યો નહીં હો છેલ્લે સુધી. આવા અઘરા છોકરા અત્યારના સમયમાં થઈ ગયા. હમણાંના જ સમયમાં એક દિવસ હું બરાબર બસમાં બેસીને બારગામ જતો હતો. એટલે એસટીની બસમાં હું ચડ્યો. એટલે મેં ડ્રાઈવરને બરાબર પૂછ્યું, મેં કીધું આ ડબ્બો ક્યારે ઉપડશે? મન કે હમણાં જ કચરો ભરાઈ જાય એટલે તડ. પછી પાછળથી લાઈટ થઈ. આપણને આમાં અણિયું કાઢી ગયા એમ. પણ આજના કાર્યક્રમમાં તમારા બધાની સમક્ષથી વિદાય લેતા પહેલા મને ગમતી એક રચના દ્વારા તમારા સૌની સમક્ષથી હું વિદાય લેવા માંગીશ કે કોરા કાગળ ઉપર આંકી લેજો અમને,
જો હોય મહત્વ અમારું તો યાદ રાખી લેજો અમને. માન્યું કે જિંદગીના રસ્તા હશે ઘણા, માન્યું કે જિંદગીના રસ્તા હશે ઘણા, ક્યાંક મળીએ ને તો જરૂરથી ઓળખી લેજો અમને. આભાર, નમસ્કાર. અત્યારના સમયના છોકરા છે એ મોટા ભાગે માનતા ના હોય, અને માનતાના છોકરા છે ને એ કોઈનું ન માનતા હોય. એવા અઘરા છોકરા થઈ ગયા જો અત્યારના ટાઈમમાં. હમણાં એક છોકરો છે બરાબર મારી પાસે આવ્યો, મન કે વિશાલ સાહેબ કે બધી પરીક્ષા છે ને એ મન કે આપણે કે પેપરની જગ્યાએ હવે કે મોબાઈલમાં લેવી જોઈએ. મેં કીધું એવું કેમ? તો મન કે મારી રાઇટિંગ સ્પીડ કરતા ટાઈપિંગ સ્પીડ વધારે છે. હા હા, એટલે તારા હાટું થઈને અમારે પરીક્ષા છે મોબાઈલમાં લેવાની એમ. હા, બહુ અઘરી કરાવી દો જો અત્યારના ટાઈમમાં છોકરા ખરેખર બહુ ધ્યાન રાખવું પડે. નમસ્કાર, સોશિયલ મીડિયાના માધ્યમથી નિહાળતા તમામ દર્શક મિત્રોને હાસ્ય કલાકાર વિશાલ જોશીના વંદે હાસ્ય. આજે હાસ્ય માટે થઈને આપણે સૌ અહીંયા મળ્યા છીએ ત્યારે મને ગમતી લાઈનો દ્વારા આજના આપણા કાર્યક્રમની શરૂઆત કરું કે પાનખરમાં વસંત થાવું મને ગમે છે. પાનખરમાં વસંત થાવું મને ગમે છે, યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે. વાવા તો કરો કે પાનખરમાં વસંત થાવું મને ગમે છે, યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે, કે આંખ તો ભીની કાયમ રહે છે, આંખ તો ભીની કાયમ રહે છે, પણ આપ સૌને હસાવતા રહેવું મને સદા ગમે છે, આપ સૌને હસાવતા રહેવું મને સદા ગમે છે. તો આવી સરસ મજાની શરૂઆત કર્યા પછી હાસ્ય માટે જેમ મેં વાત કરી કે હસવા માટે થઈને આજે તમે બધા અહીંયા ભેગા થયા છો ને મને મળવા માટે થઈને આવ્યા છો. આજના સમયમાં જુઓ માણસ છે એ એકદમ ટેન્શનમાં જીવતો થઈ ગયો છે, અને માણસ એટલો બધો ટેન્શનમાં જીવે છે કે થાંભલા હારે ભટકાય તો થાંભલાની સોરી કઈ નીકળી જાય. એવા સમયની અંદર આપણે રહીએ છીએ આજે, ત્યારે કેટલા બધા પ્રકારના અનુભવો છે આપણને થતા હોય. હમણાં એક દિવસ હું અહીંયા રાજકોટ જઈ બરાબર કાર્યક્રમની અંદર આવતો હતો અને હું બસમાં બેઠો હતો, અને બસમાં બેઠો હતો અને સામેથી એક ખટારો આવ્યો અને ખટારો ભટકાતા રહી ગયો. એટલે ખટારાવાળાએ બ્રેક મારી અને પછી હુંય બસમાંથી ઉતરો. મેં કીધું આને કાંઈક તો બે શબ્દો કહીએ. ત્યાં મારી પાસે આવ્યો, મન કે વિશાલભાઈ જોશી હાસ્ય કલાકાર તમે? મેં કીધું હા. મન કે યુટ્યુબમાં આવો ઈ? મેં તો યુટ્યુબમાં આવું ઈ? મન કે યુટ્યુબમાં ભલે આવો, ટાયર અને ટ્યુબમાં ના આવી જતા. હા, બાકી મન કે રાશન કાર્ડમાં જ નામ નીકળી જાય એમ. એટલે અત્યારના સમયમાં ખરેખર સાહેબ ધ્યાન રાખવા જેવું છે. અને છોકરાઓ અત્યારે એવા અઘરા થઈ ગયા છો. હું સરકારી સ્કૂલમાં પ્રાથમિક શાળાની અંદર શિક્ષક છું. ભલે તમને મોઢેથી લાગતો નહીં હોઉં પણ છું ખરા. એટલે અમને છોકરાઓના આવા કેટલા બધા અનુભવો થતા હોય. હમણાં એક હું મારા મિત્રના ઘરે બેસવા માટે થઈને ગયો કે એક છોકરો છે એ મારી પાસે આવ્યો. મારી પાસે આવીને મન કે વિશાલભાઈ કે તમને ABCD આવડે? મેં કીધું હા આવડે. મન કે મારા પપ્પા કહેતા હતા ન આવડે. મેં કીધું એવું કઈ હોય? મેં કીધું લાવ લખી દો. એટલે છોકરાએ મને નોટ અને પેન આપી, મેં એને ABCD લખી દીધી. થોડીક વાર થઈ ત્યાં પાછો મારી પાસે આવ્યો. મન કે વિશાલભાઈ કે સરખી નથી લખાણી, પાછી લખી દો ને. એટલે મેં કીધું હમણાં લખી તો દીધી તને. તો મન કે કાંઈ વાંધો નહીં, એકવાર હજી લખી દો. મને એમ કહ્યું છોકરું છે ને કાંઈ વાંધો નહીં, જવા દો. એટલે મેં એકવાર એને પાછી લખી દીધી. ત્યાં નોટ અને પેન મારા હાથમાં લઈ લીધી. મન કે આજનું લેસન પૂરું. આવા છોકરા થઈ ગયા જો આજના ટાઈમમાં, ભલભલાને અઘરી કરાવી દે. અનુભવો એવા છે જો હું હંમેશાના માટે જેટલા પણ મારા કાર્યક્રમો છે એની અંદર વાત કરતો હોઉં કે અનુભવ છે ને એમાંથી હંમેશાના માટે હાસ્ય આપણને મળે. અને આવા અનુભવો અમે કલાકાર તરીકે જેટલાય કાર્યક્રમમાં જાય ને અમને સાહેબ થતા જ હોય. અમારું મિત્ર સર્કલ ભગવાનની દયાથી બહુ મોટું છે, અને અમારા મિત્ર સર્કલમાં સૌથી અઘરા બે અમારા કોઈ મિત્રો હોય ને તો એક છે મનિયો અને બીજો છે જગો. આ બે સાહેબ જ્યાં જઈને એકય જગ્યાએ ક્યાંય હચવાય નહીં. એવા અઘરા મિત્રો અમારા. હમણાં વચમાં એક વખત બરાબર રાજકોટ ફરવા માટે આવેલા અને 2 જણા બાઇક લઈને ગામમાં નીકળી પડ્યા. 2 જણા ગામમાં બાઇક લઈને નીકળ્યા અને બરાબર અયોધ્યા સર્કલ પાસે પૂગ્યા અને 2નું એક્સિડન્ટ થયું અને મનિયાનો પગ ભાંગી ગયો. એટલે બિચારો દુઃખમાં રાયડું પાડે એકદમ. એટલે અમારા જગાએ 108 વાળાને ફોન કર્યો. 108 વાળાને ફોન કર્યો એટલે 108 વાળાએ કીધું કે હલો 108 કોણ બોલે છે? એટલે અમારો આ કે જગો બોલું છું કે અમારા મનિયાનું એક્સિડન્ટ થયું છે અને આને બહુ કે લાગ્યું છે, તમે ઝડપથી આવી જાઓ. એટલે 108 વાળાએ કીધું કે હલો જગાભાઈ
એ કે એડ્રેસ કન્ફર્મ કરાવવા માટે અયોધ્યા ચોકનો સ્પેલિંગ બોલો. અને એટલી વાત કરી ત્યાં તો મારા જગાએ ફોન કાપી નાખ્યો. 10 મિનિટ થઈ ત્યાં પાછો 108 વાળોને ફોન કર્યો અને પછી એને ફોન કરીને કે હલો 108, હવે એ કે હું મણિયાને ઢળીને કેકેવી ઓલે લઈ આવ્યો, સ્પેલિંગ લખો KKV. આવો અઘરો અમારો જગો. જ્યાં જઈને એકઈ જગ્યાએથી ક્યાંય પાછો ન પડે, જ્યાં જઈને બધાયને અઘરી કરાવે, એવા અમારા મિત્રો છે. આ તો સારું છે કે ભગવાનની દયાથી અમને આજે ઓડિયન્સ બહુ સારું મળ્યું છે અને હું મારા જે કાર્યક્રમમાં જાઉં ને આવું જ કહું છું. હા, એટલે વાંધો નથી આવતો. બાકી ઘણી બધી વખત લોકો છે એ અમને અઘરી કરાવી દેતા હોય. જો ફરવા આપણે જ્યારે નીકળીએ ને ત્યારે ફરવાની મજા છે એ કંઈક અલગ જ હોય. અને ફરવામાં એ ભારતને ફરવું ને એ ખરેખર બહુ મજાની વસ્તુ છે. એટલે અમે ઘણા બધી વખત પ્રોગ્રામમાં ને આવી રીતે અમે મિત્રો છે એ બધા ફરવા માટે નીકળતા હોઈએ. બહેનું એક વખત એવું કે અમારા સમીરભાઈ, અમારા કાકા ને અમારો ભગો, અમે બધા લોકો છે ને ફરવા માટે સાઉથમાં ગયા ને એટલે અમે બધા ખાવાના શોખીન. એટલે બધાને એમ થયું કે સાઉથમાં એવા તો હાલો ને ઢોસો ખાઈએ. એટલે અમે ઢોસામાં ગયા અને એમાંય અમારો ભગો એટલે વાત જવા દ્યો એવો અઘરો. એટલે ભગાને પૂછ્યું કે શું ખાવું, કે ભગો અમારો કે ફેમિલી ઢોસો મગાવો, ફેમિલી ઢોસો. એટલે આપણને એમ થયું કાંઈ વાંધો નહીં, ફેમિલી ઢોસો મગાવીએ. એટલે અમે ફેમિલી ઢોસાનો ઓર્ડર આપ્યો અને હું સમીરભાઈ હામાં ટેબલે બેઠા અને થોડીક વાર થઈને ત્યાં નગરપાલિકાના પાઇપ જેવડો ઢોસો આવ્યો. સમીરભાઈ આ કરીને જોવે ને તો ત્યાંથી મારું મોઢું દેખાય એવડો મોટો ઢોસો. અને જેમ તેમ કરીને પૂરો કર્યો માંડ. પછી અમારો ભગો પાછો એ કે હારી આમાં જામ્યું નહીં, મજા નથી આવતી એ કે. મેં કીધું કાંઈ વાંધો નહીં, કંઈક એક્સ્ટ્રા મગાવીએ. એટલે ત્યાં છે ને બરાબર એક વેઇટર ઊભો હતો. એટલે વેઇટરને મેં કીધું, સાઉથમાં જુઓ પાછું ભાષામાં બહુ અઘરું, ત્યાંના લોકો ગુજરાતી તો કઈ સમજે નહીં. એટલે આપણને એમ થયું કે ઇંગ્લિશમાં ટ્રાય કરીએ. એટલે વેઇટર ઊભો તેને મેં કીધું વિલ યુ પ્લીઝ ગીવ મે એન ઓનિયન, શું તમે મને ડુંગળી આપશો? મારી હમ આમ કરીને જોવો. એટલે આપણને એમ થયું કે સમજો નહીં હોય. થોડીક વાર થઈ એટલે મેં એને પાછું કીધું, મેં કીધું હિન્દીમાં ટ્રાય કરીએ. મેં કીધું પ્યાઝ હે પ્યાઝ, તોય મારી હમ આમ કરીને જોવે. એટલે મને લાગ્યું, મેં કીધું આમાં આપણું ભેગું થાહે નહીં. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, આને મેં કીધું સમજાવો કેમ. પછી થોડીક વાર થઈને એટલે બાજુમાં પાહા આવીને ઊભો રહ્યો. એટલે પાછું હું એને કહેવા જતો મેં પૂછ્યું, મેં કીધું પ્યાઝ હે પ્યાઝ, મને કે ડુંગળી જોઈએ એમ કયો ને. પછી મને મજા આવી ગયો ગુજરાતી સાંભળીને ખરેખર. એટલે મેં પૂછ્યું, મેં તું ક્યાંનો? મને કે હું ઉપલેટાનો. ખરેખર આપણા ગુજરાતી અત્યારે સાહેબ દેશના ખૂણે ખૂણે પહોંચ્યા છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં વસે સદાકાળ ગુજરાત. હા, ગુજરાતી સાહેબ જ્યાં જઈને એકઈ જગ્યાએથી ક્યાંયથી પાછું ન વળે. અને ગુજરાતીઓનું સૌથી મોટું કોઈ હથિયાર હોય ને તો એ છે એની બચત કરવી. સાહેબ ગુજરાતી એવી જગ્યાએથી બચત કરી શકે કે બીજા કોઈ લોકો છે એ ક્યાંયથી કરી ન શકે. હા, ટૂથબ્રશ હોય, એ ટૂથબ્રશ છે ને પેલા 6 મહિના સુધી મોઢામાં ગહે અને મોઢામાં ગયા પછી એના પીછા નીકળી જાય પછી એને માથામાં ડાય કરવામાં વાપરવામાં આવે. કાકા છે એ દર રવિવારે ડાય કરવા માટે થઈને બેઠા હોય. હા, અને પછી પોતાના વાળ છે એ રંગે, અડધા છે એ ડાયથી રંગે અને પછી આ બ્રશ હોય ને એનાથી અડધા વાળ મહેંદીમાં બોળીને પોતાનું મૂછું ઉપર લગાડે. અડધા વાળ કાળા અને અડધા વાળ લાલ, આલ્સેશિયન કૂતરા જેવા લાગતા હોય ઘણી વાર તો. હા, પણ બચત કરવામાં મૂકે નહીં, બચત કરવો એનો મૂળ સ્વભાવ. હા, આપણે આ બાયુ એવી પાછી ગુજરાતી વાત જ આવવા દ્યો સાહેબ. ટૂથપેસ્ટ હોય, તો ટૂથપેસ્ટ છે એમાંથી વૈણા કાઢીને છેલ્લે સુધી વાપર્યો અને વૈણામાં વપરાઈ જાય પછી એનું ઓપરેશન કરવામાં આવે અને કાતરથી એનું ઓપરેશન થઈ જાય ઈ ટૂથપેસ્ટને લૂઈને વાપરવામાં આવે. અને આવા ગુજરાતીઓના વડાપ્રધાન જ્યારે દેશમાં આપણને સંભાળતા હોય એની પાસેથી આ પાકિસ્તાન વાળાઓને કાશ્મીર જોઈએ ઈ આપે. રામ ભજો. હા, આ આપણા ગુજરાતીઓની ખાસિયત છે. અને જુઓ, સંસારમાં જ્યારે દાંપત્ય જીવનની વાત આવે ત્યાં દાંપત્ય જીવનની અંદર આપણને ઘણી બધા આવા પ્રસંગો છે એ મળી આવે. હમણાં હું એક દિવસ એક કાર્યક્રમની અંદર બરાબર ગયો હતો અને કાર્યક્રમની અંદર ગયો ને ત્યાં એક ભાઈ મારી પાસે આવ્યા. એટલે હું છે ને પતિ પત્નીની બરાબર વાતો કરતો હતો. એટલે મેં એમને કીધું, મેં કીધું પતિ પત્ની છે ને એ મેં કીધું લાઈફ છે એનું એક જોડીનું બેસ્ટ એક્ઝામ્પલ છે. તો મને કે એમ ન સમજાણું, મને કે હજી વધારે સારી રીતે સમજાવો. એટલે મારા ખિસ્સામાં બોલપેન પડી હતી.
એટલે પછી મેં એમને સમજાવ્યું, મેં કીધું જો પતિ છે ને પતિ, એ મેં કીધું બોલપેનના ખોખા જેવો છે, અને પત્ની છે ને પત્ની, એ મેં કીધું રિફિલ જેવી છે. ખોખા વગરની રિફિલ સારી ન લાગે અને રિફિલ વગરનું ખોખું સારું ન લાગે. તો થોડીક વાર થઈ ત્યાં પાછો મારી પાસે આવ્યો. મને કે વિશાલભાઈ કે અમુક પેનમાં તો 5 રિફિલ આવે. પછી તો મેં કહી દીધું, મેં તો આજે ભલે આવ્યો, મારા કાર્યક્રમમાં દેખાતો નહીં હવે પછીથી. એવા અઘરા લોકો થઈ ગયા જો અત્યારના સમયમાં. હમણાં એક દિવસ પતિ પત્ની છે એ બરાબર વાતો કરતા હતા, એટલે પત્નીએ છે ને એમના ઘરવાળાને બરાબર કીધું, એ કે કેવું સારું નહીં, કે આપણા લગ્ન જીવનને બોલતા 30 વર્ષ થઈ ગયા. ત્યાં તો એના ઘરવાળાએ કીધું કે બોલતા તારે થયા, માર તો કે સાંભળતા થયા. પછી તો મુઠ્ઠી વારીને ભાગ્યો જો, એવી વાહ જોડી એવી બોલી. અને પતિદેવોનું ખરેખર અત્યારના સમયમાં ધ્યાન રાખવા જેવું છે. મારો એક મિત્ર છે, અમદાવાદમાં રહે છે, એટલે અમે ઘણી બધી વખત વાતો કરતા હોઈએ. એટલે હમણાં વચમાં મેં એને એક વખત ફોન કરેલો અને મેં એને પૂછ્યું, મેં કીધું એલા તારી મેરેજ એનિવર્સરી ક્યારે છે? ત્યાં થોડીક વારથી ત્યાં નિમાણો થઈને મને જવાબ આપ્યો. મન કે હું વાસણ ઉટકવા બેઠો છું, મન કે થોડીક વાર ખમ તો મન કે લોટામ તારીખ જોઈને તને કહું. લોટામાં સાહેબ એનિવર્સરીની તારીખ જોવી પડો, એવી હાલતું થઈ ગઈ અત્યારના ટાઈમમાં પતિદેવોની. હા, હમણાં અમારા પાડોશમાં એક દિવસ એક બેનનો બર્થડે હતો અને બેનનું નામ કૃતિબેન. હા, એટલે એનો પતિ છે એ બર્થડે દિવસે બહુ ખુશ થઈ ગયો. અને પતિ છે એ બર્થડે દિવસે ખુશ થયો એટલે એમ થયું કે હું મારી ઘરવાળી હાટું કેક લઈ જાઉં. તો કેક લેવા માટે ગયો અને પછી બર્થડે ટાણે કેક ખોલી ને તો હેપી બર્થડે કૃતિની જગ્યાએ હેપી બર્થડે કૂતરી નીકળ્યું. પછી તો એની ઘરવાળી જે ધૂમ થઈ છે વાત જવા દ્યો. હા, અઠવાડિયા સુધી તો ઓલાને ખાવાનું ન દીધું, એવી હાલત કરી નાખી. એટલે પતિદેવોની અત્યારે ખરેખર ધન્યવાદ છે. અમે તો અલગ અલગ કાર્યક્રમોમાં જતા હોઈએ એટલે આવા અનુભવો અમને થતા જ હોય. હમણાં એક દિવસ હું એક લગ્ન પ્રસંગમાં બરાબર ગયો હતો. લગ્ન પ્રસંગની અંદર ગયો ત્યાં એક ભાઈ મારી પાસે આવ્યા. મન કે આ કંકોત્રી હોય વિશાલભાઈ, એમાં મન કે પુરુષ હોય, પુરુષ એના નામની આગળ ચી શું કામે લખ્યું હોય? મેં કીધું પુરુષ છે ને એ ચિંતાગ્રસ્ત છે એટલે એના નામ આગળ ચી લખ્યું હોય. તો મન કે આ બેનો છે એના નામ આગળ અસો શું કામે લખ્યું હોય? તો મેં કીધું બેનો એકલી છે ને, મેં કીધું 100 બરાબર છે એટલા માટે એના નામની આગળ અસો લખ્યું હોય. હા, પછી તો ભાઈ હાથ જોડી ગયો મને. હા, આવા અનુભવો અમને ઘણી બધી વખત થતા હોય. હમણાં એક દિવસ બન્યું એવું કે રાતના 2 માણસ છે પતિ પત્ની, એ બરાબર સૂતા હોય અને પતિ છે ને એમણે એની પત્નીને કીધું, એ કે જાનુ મને નીંદર નથી આવતી. ત્યાં તો ઘરવાળીએ કીધું, એ કે નીંદર ના આવતી હોય તો કામ કરો કે વાસણ ઉટકવા બેસી જાઓ. ત્યાં તો ઘરવાળાએ કીધું કે હું તો નીંદરમાં બોલું છું. હા, નીંદર આવવા માંડો સાહેબ. એવા અત્યારે માણાને ફરતા વાર નથી લાગતી. જેમ કાચિંડા કલર બદલે ને એમ અત્યારના ટાઈમમાં લોકો રંગ બદલતા થઈ ગયા છો. અને આપણે મિત્રોની વાત કરતા હતા અને અમારા મિત્ર સર્કલમાં સૌથી અઘરો અમારો કોઈ મિત્ર હોય તો એ અમારો જગો. અને મેં કીધું એમ જગો અમારો ક્યાંય પાછો ન પડ્યો એકઈ જગ્યાએ. હમણાં એક દિવસ ભાગતો મારી પાસે આવ્યો. મારી પાસે આવીને મને બચાવી કે પોલીસ મને પકડવા આવે છે. મેં કીધું પોલીસ પકડવા આવે? તો એ કર્યું હું એવું જ. મેં કીધું પોલીસ પકડવા આવે તો મને કે ઝાડવા વાવ્યા એમાં મને પકડવા આવે છે. મેં કીધું ઝાડવા વાવે એમાં મેં કીધું પોલીસ કોઈ દી પકડવા આવે? આવા હોય. મેં કીધું મને કે હા, એ કે ઝાડવા વાવવામાં પકડવા આવી. મેં કીધું એમ? મેં કીધું શેના ઝાડવા વાવતો હતો? મને કે આપણે ગાંજાન ઝાડવા ન વવાય. પછી ખબર પડી કે આ ગાડિયા કરતો હતો આખા ગામના. આ અમારો જગો જેમ તેમ કરીને પોલીસમાંથી પાછો ભાગ્યો અને બીજી વખત પોલીસ પાછો પકડાણો. બીજી વખત પકડાણો એટલે પોલીસે જાહેર કર્યું એ કે જગા યુ આર અંડર અરેસ્ટ. સામે બંદૂક રાખીને કીધું અને કીધું તારા 2 હાથ ઊંચા કરી દે. અને અમારો જગોય હામો એવો પોલીસને કે સાહેબ 2 હાથ ઊંચા કરી દઉં પણ પેલા એ કે તમે વચન આપો પેટમાં ગલગલિયા તો નહીં કરો ને. પોલીસ પાસે ગલગલિયા કરાવે એ અમારો જગો. છોકરાઓનું અત્યારના ટાઈમમાં એવું થઈ ગયું તો સાહેબ.
હા, છોકરાઓ અત્યારે એવા અઘરા થઈ ગયા. જો હું તો મારા જેટલા કાર્યક્રમની અંદર જાઉં એની અંદર બધાયમાં કહું કે 2000ની સાલ પછી છોકરા છે ને જન્મતા જ નથી, સીધા બાપ જ જન્મે. જો હા, એવા અઘરા છોકરા અત્યારના થઈ ગયા. હમણાં એક માસ્તર છે એ બરાબર સ્કૂલની અંદર ભણાવતા હતા, એટલે સાહેબે બોર્ડમાં સ્પેલિંગ લખ્યો જર્મનીનો, GERMANY, જર્મનીનો સ્પેલિંગ લખ્યો અને પછી છેલ્લી બેચેથી ગભાને ઊભો કર્યો અને કીધું એ કે અમે બોર્ડ ઉપર શું લખ્યું એ કે ત્યાં ગભો કે સાહેબ ગેરમાન્ય. આવા છોકરાઓને કેમ ભણાવા એમ, એવા અઘરા છોકરા. હમણાં એક દિવસ હું ક્લાસની અંદર બરાબર ભણાવતો હતો, એક છોકરો મારી પાસે આવ્યો. મારી પાસે આવીને મને કે સાહેબ તમને એક પ્રશ્ન પૂછું? મેં કીધું આ પૂછને. મેં કીધું અમે એના હાટું બેઠા છીએ. મન કે સાહેબ આવજે આકાશ, આનું મન કે અંગ્રેજી શું થાય? એટલે મેં કીધું ગુડ બાય આકાશ, બીજું શું હોય? મન કે સાહેબ ખોટું. મેં કીધું ગુડ બાય આકાશ જ થાય, બીજું તો શું થાય? મન કે ના સાહેબ ગુડ બાય આકાશ ન થાય. મેં કીધું તો શું થાય? મન કે સાહેબ ટાટા સ્કાય. હા, અત્યારના ટાઈમના અંગ્રેજી ખરેખર એવા થઈ ગયા આપણને ધનુર ઉપાડી દો. હા, એવા અંગ્રેજી અત્યારના ટાઈમમાં થઈ ગયા. હમણાં અમારા પાડોશમાં એક બેન રહે અને બેનને અંગ્રેજી બોલવાનો અમારે ભયંકર શોખ હો. બેન ગમે એ વાતમાં મારી તોડીને ગમે એમ કરીને અંગ્રેજી ઘાલી દે. હા, એ બેન છે મારી પાસે આવ્યા, મન કે વિશાલભાઈ હાવ ઇઝ બિઝનેસ વોટર? મેં કીધું એટલે? મન કે ધંધા પાણી કેવા છે? એટલે પછી મને એના જેવો જવાબ હુઈજો. મેં કીધું નો અસ્થમા. મન કે એટલે? મેં કીધું કાંઈ દમ નથી. હા, એટલે આ ઘણી બધી વખત સામે વાળાને જોઈને આપણને આપણો ધંધો ભૂલાઈ જાય. એવા લોકો અત્યારના ટાઈમમાં આપણને ગોટે ચડાવી દે. અને મેં કીધું એમાં ઇંગ્લિશ મીડિયમ વાળા છોકરા ક્યાંય સાહેબ અત્યારે બોલાવ્યા નથી થતા હો, એવા અઘરા. હમણાં સ્કૂલનો બરાબર બહાર પ્રવાસ ગયો તો, અને પ્રવાસ બરાબરનો બહાર ગયો એટલે સાહેબે બધાય છોકરાઓને બેહાડ્યા અને પછી છોકરાઓને પૂછ્યું એ કે બોલો છોકરાઓ કે તમે નદીમાં નાવા જાઓ ત્યારે તમારે તમારું મોઢું કઈ બાજુ રાખવું જોઈએ? ત્યારે છોકરાએ જવાબ આપ્યો એ કે સાહેબ થેલા હોય ઈ બાજુ. હા, છોકરા અત્યારના ટાઈમમાં એવા થઈ ગયા. જો અને તોય પાછી શિક્ષકના પ્રવાસમાં શાંતિ ન વળી. એને પાછો બીજો પ્રશ્ન પૂછ્યો એ કે બોલો છોકરાઓ કે કોરોનામાં સૌથી વધારે લોકો ક્યાં મૃત્યુ પામ્યા? તો એક છોકરો છેલ્લેથી ઊભો થયો એ કે સાહેબ પથારીમાં. હા, જવાબ એ સાચો હતો. સાહેબને પરસેવો વળી ગયો. એને એમ થઈ ગયું કે આમાં આપણે રાજીનામું દઈ દેવાય એમ. આ તો પેલાના ટાઈમોમાં માણસો છે એ બધા કોઠા હુજવાળા હતા એટલે સાહેબ અત્યાર સુધીનું તંત્ર હાયલું આપણું. બાકી અત્યારે જે આપણી પેઢી નવી જન્મે છે એને સાચવી સાહેબ ખરેખર અઘરી છે. આ પેલાના ટાઈમમાં આપણે કહેવત છે ને કે ગલઢા ગાડા વાળે, એમાં પેલાના આપણા બધા કોઠા હુજવાળા લોકો હતા એના લીધે જ અત્યારની પેઢી છે આપણી ટકી રહી છે. આવા જ એક વખત એક ગામડાના બાપા છે એ બરાબર ડોક્ટર પાસે ગયા અને ડોક્ટર પાસે જઈને એમણે કીધું અને પાછી બાપાની રજૂઆત એવી ને સમસ્યા એવી. એટલે બાપાએ ડોક્ટરને કીધું એ કે સાહેબ હું મારો એક ગોઠણ પગમાંથી ઊંચો કરું, પછી કમરેથી વાંકો વળું, પછી પાછો સીધો થાવ અને પછી મારો પગ નીચે મૂકું ને ત્યારે મને કમરમાં દુખે. હા, સાંભળીને ડોક્ટરને ભવા ચડી ગયો. અને ડોક્ટરે પૂછ્યું પણ બાપા કે તમે આવું કરો છો કામ? ત્યાં બાપા કે અમારે શું કે લેંઘો ન પહેરવો. લેંઘો પહેરવા હાટું થઈને બાપા આવા કડે ચડ્યા હતા. એટલે ડોક્ટરે પાછું એના જેવો કે કાંઈ વાંધો નહીં બાપા કે તમારી સમસ્યાનું સમાધાન થઈ જાય. એટલે બાપા છે બેઠા એટલી વખતમાં ડોક્ટર છે ને એને એક પ્રિસ્ક્રિપ્શન લખી દીધું અને પ્રિસ્ક્રિપ્શન લખી અને બરાબર બાપાને આપ્યું એ કે તમે કાંઈ વાંધો નહીં આ દવા છે મેડિકલ સ્ટોરમાં જઈને લેતા આવો. બાપા બરાબર મેડિકલ સ્ટોરની અંદર ગયા. મેડિકલ સ્ટોરમાં જઈને એણે પરચી છે એ ઓલા ફાર્માસિસ્ટને આપી. થોડીક વાર થઈને તો ફાર્માસિસ્ટે એક પડીકું આપ્યું ને તો બાપાએ હાથમાં લીધું. પછી બાપાએ પૂછ્યું એ કે ખાવાની દવા છે? ફાર્માસિસ્ટ કે ના, પહેરવાની લુંગી છે. હા, બધી સમસ્યાનું સમાધાન કરી નાખ્યું ડોક્ટર એક ગાય. હા, એટલે ડોક્ટરે અત્યારના ટાઈમમાં ખરેખર ડોક્ટરોને બધાને વંદન છે. હા, હમણાં એક ડોક્ટર છે હું બરાબર હોસ્પિટલ આટો મારવા ગયો ત્યારે સ્ટ્રેચરમાં એક પેશન્ટ સૂતો હતો તો ઉપરથી નહોતા જોતા,
ફાકું પાડીને હેઠેથી ઓપરેશન કરતા હતા. એટલે મને નવાઈ લઈ ગઈ. મેં કીધું આવું કંઈ હોય? એટલે મેં નર્સને પૂછ્યું, મેં કીધું આ ડોક્ટર કેમ આવું કરે છે? મન કે સાહેબ ઈ કે પેલા એના ગેરેજ હતું, પછી એમાંથી ડોક્ટર બન્યા. તો અત્યારના ટાઈમમાં માણસો મેં કીધું ને બહુ અઘરા થઈ ગયા. ગમે ને આ માણસો ગમે એને ધંધે લગાડી દે સાહેબ, ખબર નથી પડતી. હમણાં એક દિવસ દાદા ને દીકરો ઈ બે અંદરો અંદર વાતું કરતા હતા. એટલે દીકરાએ છે ને બહુ આમ સહજ ભાવે એના દાદાને પૂછ્યું, એ કે દાદા તમે વીમો કેમ નથી ઉતરાવતા? એટલે દાદાએ પછીથી એમને બહુ પ્રેમથી જવાબ આપ્યો, એ કે હું ગુજરી જાઉં ને તો તારા ઘરવાળાને કે સાચે અફસોસ થાય ને એટલા માટે. અત્યારે બાકી સાહેબ મહિરામાં કોઈનો અફસોસ થતો જ નથી. અને સાહેબ LIC વાળા એવા અઘરા અત્યારના ટાઈમમાં થઈ ગયા છે. LIC વાળાને મળો એટલે તમને ખરેખર એ 5 મિનિટમાં એવું સમજાવી દો કે મરી જવામાં વધારે મજા છે, જીવવા કરતા વધારે મજા મરી જવામાં છે. LIC વાળા તમને 5 મિનિટની અંદર સમજાવી દે. એટલે અત્યારના સમયમાં મેં કીધું ને સમય ફરતો જાય છે ને યાર લોકોય ફરતા જાય છે. પણ કાર્યક્રમોની અંદર અમને વાત કરીએ એમ અલગ અલગ પ્રકારના અનુભવો થતા હોય. હમણાં એક દિવસ હું કાર્યક્રમની અંદર બરાબર ગયો અને મેં સ્ટેજ ઉપર કાર્યક્રમ શરૂ કર્યો તો એક છોકરો છે એ મારી પાસે દોડીને આવ્યો અને મારા ખિસ્સામાંથી પેન ખેંચવા માંડ્યો. એટલે બાળકો પાછા મારા પ્રિય. એટલે મેં કીધું મેં બેટા અહીંયા ન હોવાય, તારી જગ્યાએ જઈને બેસી જા. મને કે વેફર ખવડાવો તો જાવ. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, બાળક છે ને, મેં કીધું લઈ દીધું. અને તબલચીને મોકલો અને વેફર લઈ દીધી. 10 મિનિટ થઈ તી પાછો આવ્યો અને મારા માઇકનું વાયર ખેંચવા માંડ્યો. એટલે મેં પાછું કીધું મેં બેટા અહીંયા ન બેસાય, તારી જગ્યાએ જા. મન કે પેપ્સી પીવડાવો તો જાવ. એટલે મને થઈ ગયું મેં તો આ કાર્યક્રમ ઘડીકમાં પૂરો થવા નહીં દે. એટલે પછી મેં કામ કર્યું, તબલચીને કીધું મેં કીધું કામ કર, પેપ્સીનો મોટો શીશો લેતો આવ્યો. એટલે મેં કીધું આને વાંધો ન આવે. એટલે તબલચી છે જઈને મોટો શીશો લઈ આવ્યો અને છોકરોએ કોણ જાણે કેમ દુકાળના વરનો જન્મેલો હળેડાટ કરતી પી ગયો. 10 મિનિટ થઈ ત્યાં પાછો આવ્યો અને પાછો મારા માઇકનો વાયર ખેંચવા માંડ્યો. સાહેબ 2 કલાકના પ્રોગ્રામમાં 800 રૂપિયાનો નાસ્તો કરી ગયો એવો છોકરો. અને જેમ તેમ કરીને મેં કાર્યક્રમ પૂરો કર્યો. કાર્યક્રમ પૂરો કર્યો ને ત્યાં એક કપલ મારી પાસે આવ્યું અને કપલને જુઓ ને તો તમને ચપ્પલ પહેરવાનું મન ન થાય એવું કપલો. આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે કાગડો દહીં થરું લઈ ગયો, અહીંયા છે ને ઊંધું હતું, વાંદરી સફરજન ખાઈ ગઈ હતી. હા, અને પાછા બેન મારી પાસે આવ્યા અને મારી પાસે આવીને કે વિશાલભાઈ આપણો જ બાબો છે. મેં તો આપણો નહીં તમારો રાખો, આને આપણા કરાય. હા, મેં કીધું અડધી કલાકમાં આને ટકો કરી નાખ્યો. મેં તો આને કાયમી રાખીએ શું કરે આ. અન્ય ઘણી બધી વખત કાર્યક્રમમાં લોકો આવી રીતે ગોટે ચડાવી દેતા હોય. હા, હમણાં એક ભાઈ છે, હું બરાબર બહાર ગયો તો અને મારી પાસે આવ્યા. મન કે વિશાલભાઈ કોઈ એવું કામ બતાવો કે જેમાં કામ બીજા કરે ને પૈસા આપણને મળે. મેં કીધું મન કે કોઈ એવું કામ બતાવો કે જેમાં કામ બીજા કરે અને પૈસા આપણને મળે. મેં તો એક કામ કર, સુલભ શૌચાલય ખોલ. આ એક જ એવી જગ્યા છે કે જેમાં કામ બીજા કરે ને પૈસા આપણને મળે. માણસને અત્યારના ટાઈમમાં ખરેખર લડી જ લેવું જો જ્યાં હોય ત્યાં. હા, માણસો છે ક્યાંય અત્યારે મફતનું મૂકતા જ નથી એવા થઈ ગયા છે માણસો અત્યારે. હમણાં અમારા ગામની અંદર એક વખત હાર્મોનિયમની દુકાન ખોલી. લોકો છે હાર્મોનિયમ ને બેન્જો ને તબલા ને બધું લેવા માટે આવ્યો. એ દુકાન ખોલીને એની અઠવાડિયામાં એની સામે એક હથિયારની દુકાન ખોલી. હા, એની અંદર બધે હથિયાર જ મળે. એટલે હું ઓલી દુકાને ગયો, ત્યાં જઈને મેં પૂછ્યું, મેં કીધું આ તમે હથિયારની દુકાન કાં ખોલી? એટલે દુકાનવાળાએ મને કીધું, મન કે સામેની દુકાનેથી જે હાર્મોનિયમ લેવા આવે ને એના પાડોશવાળા મન કે અમારે ત્યાંથી હથિયાર લેવા આવે. આખો દી મંડાણા હોય, સારે ગામા પધાનીસા મનીષા છાની મુની રે, કકરાટ કરાવી દે એવા લોકો થઈ ગયા અત્યારના ટાઈમમાં. પણ સાહેબ જેમ વાત કરીએ એમ કોરોનાનો આ કપરો સમય છે આપણે કાઢ્યો અને કોરોનાના ટાઈમમાં માણસો હેરાન એવા થયા. હા, હમણાં એક કાર્યક્રમની અંદર હું બરાબર ગયો તો, એક બાપા છે મારી પાસે આવ્યા. મન કે વિશાલભાઈ કે ગોવિંદ નાનજી આપણને બહુ હેરાન કર્યા. ઘડીક વાર તો હું ગોટે ચડી ગયો. મેં તું ગોવિંદ નાનજી કોણ?
પછી બાજુવાળા ભાઈએ મને કીધું, મને કે COVID-19 ની વાત કરે છે. ત્યારે ખબર પડી આ ગલડાઉન બધાને ગોટે ચડાવી દીધા હતા. એવી હાલત હતી સાહેબ કોરોનામાં. અને કોરોનાથી જે ઓનલાઈન ક્લાસ સાહેબ ચાલુ થયા છે એણે નવી પેઢીને આખી ગોટે ચડાવી દીધી. જો હા, છોકરાઓને અત્યારે મોબાઈલ સિવાય એકેય બાતમાં મેળ જ નથી આવતો. હા, અમુક છોકરા તો એવા હોય 24 કલાક અખંડ દીવાની જેમ ઓનલાઈન હોય. બોલો, પેલાના ટાઈમના લોકો કેવા હતા કે જે રીસાઈ જાય ને તો ખાવાનું ન ખાતા. પછી એક લોકો એવા કે જે રીસાઈ જાય ને તો પોતાનું ઘર છોડીને વયા જાય. હવે અત્યારના લોકો રીસાઈ જાય ને તો એ સામેવાળાને બ્લોક કરી દે. બોલો, હા, એવો ટેકનોલોજીનો ભયંકર યુગ આવ્યો છે. હમણાં એક બાપા છે એ બરાબર કોમામાં વયા ગયા. તો બાપા કોમામાં વયા ગયા પછી માંડ કરીને ભાનમાં આવ્યા. ભાનમાં આવ્યા પછી એને ડોક્ટરને પૂછ્યું. એ કે ડોક્ટર સાહેબ મને શું થયું હતું? અને ડોક્ટરે બરાબર માથાનો એ કે કાંઈ નહીં બાપા, એ કે તમારું નેટ વયું ગયું હતું. ડોક્ટરે એવા થઈ ગયા જો અત્યારના ટાઈમમાં. એટલે ખરેખર અત્યારનો સમય છે એ માણો તો માણવાને લાયક છે અને ન માણો તો છેલ્લે ઉપાધિ તો છે જ. એવા સમયની અંદર જો જીવન જીવતા આવડી જાય ને તો આ જીવન છે આપણા બધાય માટે ખરેખર સફળ થઈ જાય સાહેબ. હા, હવે થોડીક વાત આપણે છોકરા છોકરીઓની ભેગી લઈ લે હે ને. પ્રેમી પંખીડા ઘણા બેઠા જઈએ. હા, હમણાં એક દિવસ એક છોકરી છે બરાબર એના રવેશમાં ઊભી હતી. ત્યાં છોકરો છે નીચેથી રાઈડ પાડતો હતો અને છોકરાએ હોર્ન મારીને કીધું એ કે હું છેલ્લી અડધી કલાકથી અહીંયા ઊભો છું, તારું ધ્યાન નથી, મેં તને 5 ફોન કર્યા. ત્યાં છોકરીએ કીધું એ કે હાય કે તું હતો? મને તો એમ થયો કે ઈડલી વાળો છે. છોકરાઓની ઈડલી વાળા બનાવી દીધા જો અત્યારના ટાઈમમાં. એવી હાલત થઈ ગઈ છોકરાઓની. હમણાં બરાબર એક છોકરો છે એ છોકરી જોવા માટે ગયો. એટલે છોકરી જોવા માટે ગયો ને ત્યાં છોકરી વાળાએ એમને સામેથી કીધું એ કે અમારી છોકરી હજી ભણે છે. અને છોકરો આપણો દેશી કાઠિયાવાડીઓ કાચી પાતરીનો માવો ખાતા કે કાંઈ વાંધો નહીં કે આપણે રિસેસમાં આવશું. રિસેસમાં આવીને એને એનો મેળ કરી જ લેવો તો ગમે એમ. આવા અત્યારના સમયમાં થઈ ગયા છે. હમણાં બરાબર એક છોકરો છે એ છોકરી જોવા માટે ગયો એટલે એમણે છોકરીને પૂછ્યું એ કે તને વોટ્સએપ ચલાવતા આવડે? એટલે છોકરી બરાબર એવી એ કે નહીં કે મને તો ચલાવતા નથી આવડતું, કે હું તો તમારી પાછળ બેસીશ. પછી તો છોકરો ગડગડો થઈ ગયો. એ કે કરું તો આની હારે જ કરું, એ કે બાકી કોઈની હારે હું કરું નહીં. પણ મેં વાત કરી એમ અત્યારના સમયમાં ટેકનોલોજીએ સાહેબ બધાને ધંધે લગાડી દીધા જો. હા, હમણાં એક દિવસ હું ગામમાં બરાબર બેઠો તો ને એક ભાઈ છે મારી પાસે આવ્યા અને એકદમ ટેન્શનમાં ધોમ થઈ ગયા હતા. એટલે મેં ભાઈને પૂછ્યું, મેં તો શું છે કયો તો ખરા. મને કે મારું આખું ફેમિલી છે, મને કે ટેકનોલોજી વાળું. મેં કીધું ના હોય એ કઈ રીતે? મને કે આ છે ને. મેં કીધું કઈ રીતે કયો તો ખરા. મને કે મારી ઘરવાળી છે, મને કે વિશાલભાઈ ગૂગલ જેવી. મેં કીધું ઈ કઈ રીતે? મને કે એક પ્રશ્ન પૂછો 10 જવાબ આપે. એવો કંટાળી ગયો તો એની ઘરવાળીથી. મને કે વિશાલભાઈ મારી છોકરી છે એ ટ્વિટર જેવી. મેં કીધું ઈ કઈ રીતે? મને કે આખું ગામ એને ફોલો કરે. અને મને કે મારો છોકરો છે એ ફેસબુક જેવો. મેં કીધું ઈ કઈ રીતે? મને કે વંડિયું ટપતો હોય તો એ લખે ફીલિંગ એક્સાઇટેડ. હા, અઘરા થઈ ગયા જો અત્યારના ટાઈમમાં લોકો. અને ઈ કે આ બધાય વચ્ચે કે હું હેંગ થઈ જાઉં છું. માણસો ટેકનોલોજી વાળા થઈ ગયા જો સમયની હારવાર. જુઓ જેમ જેમ સમય બદલતો જાય ને એમ સમયની હારવાર ઘણી બધી વખત સૂચનાય બદલતી જાય છો. આજથી વર્ષો પહેલા તમે મંદિરે જાતા, મંદિરે આપણે દર્શન કરવા માટે જાય તો પહેલાના ટાઈમમાં તમે મંદિરની સૂચના વાંચો તો મંદિરે એવી સૂચના મારેલી હોય કે શાંતિ જાળવો. પછી એક જમાનો બદલાણો અને ફરી પાછી મંદિરની સૂચના બદલાણી કે મંદિરમાં મોબાઈલ વાપરવાની મનાઈ છે. હા, એવી સૂચના ચાલુ થઈ. થોડો સમય હજી ગયો પછી પાછી એવી સૂચના આવી કે તમારો ફોન સાયલેન્ટ રાખો. હા, અને અત્યારની સૌથી લેટેસ્ટ સૂચના સેલ્ફી લેવાની મનાઈ છે. જેમ જેમ સાહેબ સમય બદલતો જાય છે એમ સમયની સાથે સાથે લોકોય બદલતા જાય છે અને એની માનસિકતા છે એ કાયમના માટે બદલાતી જાય છે. આવા સમયની અંદર ટકી રહેવું અને હાસ્યને મેળવતું રહેવું એ જ આપણા સૌના માટે અગત્યની વાત છે સાહેબ.
બાકી બધી જગ્યાએ માણસો તો અત્યારે ગોટે ચડેલા જ છો. હા, અમારો મનિયો છે એ બરાબર હમણાં એક વખત પરીક્ષા આપવા માટે ગયો અને મનિયો છે અમારો પરીક્ષા આપવા માટે ગયો ડીઓ સ્પ્રે છાંટીને ગયો, આખા શરીરે ડીઓ સ્પ્રે છાંટીને ગયો અને મનિયો બરાબર ડીઓ સ્પ્રે છાંટીને ગયો અને મેડમ છે 3 કલાક એની બાજુમાં ઊભા રહ્યા. મનિયો મારો પરીક્ષામાં ફેલ થયો. એટલે ઘણી બધી વખત આ જાહેરાતોમાં બહુ ભરોસો ના કરવો. જાહેરાતો જે આપણને ગોટે ચડાવી દે. આ સ્પ્રે છાંટવામાં અમારા મનિયાના બિચારાના દાંડિયા ઉડી ગયા. હા, માંડ કરીને પાસ થયો. હમણાં એક દિવસ ભૂરાના બાપા છે એ બરાબર ભૂરાને ધોઈ નાખ્યો, એવા મારતા હતા. એટલે મેં જઈને એમને રોક્યા. મેં કીધું કાને મારો? મન કે આને પરીક્ષામાં મન કે 90 માર્ક આવ્યા છે. મન કે આને પરીક્ષામાં કોઈ દી 90 માર્ક આવે જ નહીં. મન કે આને 9 માર્ક જ આવ્યા છે. મન કે આને મીંડું પાછળ ઉમેર્યું છે. ત્યાં થોડી વારમાં ભૂરો છે એ ખૂણામાંથી બોલ્યો, એ કે ના બાપા, એ કે મેં તો એ કે 0 આવ્યો તો એ કે પાછળ 9 ઉમેર્યો છે. પછી તો ખરેખર ભૂરાન બાપા એને ઢીમણા ઉપાડાવી લીધા. અને જુઓ સાહેબ, દાંપત્ય જીવન છે ને, દાંપત્ય જીવન એ કેવું છે, હું તો જેટલા પણ મારા પ્રોગ્રામની અંદર જાઉં એમાં બધી જગ્યાએ કહેતો હોઉં કે લગ્ન છે ને, લગ્ન એ 2 તાર જેવા છે. જો એમાં 2 હરખા છેડા ભેગા થાય ને તો અજવાળું જ અજવાળું, અને જો 2 વિરોધના છેડા ભેગા થયા તો ભડાકાટ ભડાકાવ. દાંપત્ય જીવન છે સાહેબ ખરેખર બહુ અઘરું છે. હમણાં એક દિવસ એક પતિ પત્ની છે એ બરાબર વાતું કરતા હતા. એટલે પત્ની છે એમણે પેલા એમના પતિને પ્રશ્ન પૂછ્યો, એ કે ધારો કે હું મરી જાઉં તો એ કે તમે શું કરો? એટલે પતિ એમને જવાબ આપ્યો, એ કે કામ કર ને, પેલા તું કે તું શું કર? એટલે પત્નીએ જવાબ આપ્યો કે હું તો કઈ કરું નહીં, કે આ જ મકાનમાં કે રંગરોગાન ને બધું વ્યવસ્થિત કરાવું અને પછી કે મારી બેન છે ને એ કઈ ભેગું કે રહેવા માટે બોલાવી લો. પછી ઘરવાળીને કમું થઈ જઈ તો ઘરવાળી એમને પૂછ્યું, એ કે હું કે મરી જાઉં તમે શું કરો? એટલે એના પતિએ પાછો જવાબ આપ્યો કે હું કે કઈ કરું નહીં, કે હું કે આખા ઘરમાં રિનોવેશન કરાવું અને તારી બેનને કઈ રહેવા હાટું બોલાવી લો. પછી તો ઢીમણા ઉપાડી દીધા હો ઘરવાળીએ, એવી હાલત કરી નાખી. હમણાં એક દિવસ બરાબર રવિવારનો દિવસ હતો અને પતિ પત્ની છે અંદરો અંદર વાતું કરતા હતા. એટલે ઘરવાળાને કોણ જાણે મસ્તી હુઈ ગઈ. એટલે એમણે એની ઘરવાળીને કીધું, એ કે હું બરાબર વિદેશથી આવતો હતો ને તો એ કે તારા માટે મસ્તી કે વાંદરાનું બચ્ચું એ કે હું લઈને આવ્યો હતો. પણ કે કસ્ટમ વાળા એ કે વાંદરાનું બચ્ચું લઈ લીધું. એટલે બેનોય જુઓ અત્યારના ટાઈમમાં જવાબ દેવામાં બહુ હોશિયારો. એટલે બેનોએ એમને કીધું કે કાંઈ વાંધો નહીં, કે માર તો તમે આવ્યા ને એટલે કે બધું આવી. એટલે બેનો અત્યારના ટાઈમમાં એવા થઈ ગયા, જો ધંધે લગાડી દે આપણને બધાને. પણ આજના આ પ્રોગ્રામમાં તમે બધાએ મને સાંભળો એના બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અમદાવાદ, હૈદરાબાદ.